આજે મુલાકાત કરી મામલતદારના પીઆઈ શું નિર્ણય આવ્યો શું? હા, હું કનુભાઈ વ્યાસ આણંદ રહું છું, રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છું. અને આજે પીઆઈ રૂરલ પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપી અને એ બધા આવી અને અમને એવું કહ્યું છે કે અમે પ્રકૃતિબેન પટેલ નામની એક આરોપીને પકડવામાં આવી છે અને પકડી લીધેલી છે. એનો સત્તાવાર એમણે અહેવાલ અહીંયા રજૂ કર્યો છે અને સત્તાવાર જાહેરાત કરી છે. એટલે અમારું એમને એમ કહેવું હતું કે 5 આરોપીઓ છે ટોટલ, એમાંથી એક જ આરોપી પકડ્યો છે તમારા કહેવા મુજબ. એટલે બાકીના 4 આરોપીઓ પકડવા જોઈએ, એ તમારી તપાસ કાર્યવાહીનો એક ભાગ છે. અને જ્યાં સુધી એ લોકો બાકીના 4 આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે તમારી વાતને સમજીને તમારી પર ભરોસો રાખીને આજના ધોરણે અમે માત્ર અમારો કાર્યક્રમ, આંદોલન કે ધરણા કે જે કંઈ કરવાના છે એને અમે સ્થગિત કર્યો છે. એટલે તમે પણ એવા ખ્યાલમાં નહીં રહેતા કે અમે અહીંયાથી ઉઠી ગયા છે અને ઘેર જતા રહ્યા છે. ઉઠી ગયા છે એવું નહીં, પણ સ્થગિત કર્યો છે. જ્યાં સુધી 4-5 આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમારો કાર્યક્રમ જે સ્વરૂપે જે રીતે હે તો ચાલુ રહેશે. હાલ પૂરતો માત્ર સ્થગિત કરવામાં આવ્યો છે, એટલી જ અમે એમની જોડે વાત કરી છે. બીજી વાત એવી કેવી છે કે નડિયાદ શહેરની વસ્તીના જે કોઈ સમાજના મારા મિત્રો હતા, વડીલો હતા, ભાઈઓ હતા, બહેનો હતી, દીકરીઓ હતી, એ બધાએ સાથ સહકાર આપ્યો છે. એ સિવાય પણ સમાજની જ્ઞાતિવાહીના લોકો સિવાયના પણ બીજી જ્ઞાતિના માણસો પણ આવ્યા છે અહીંયા. મતલબ કે બહુજન સમાજના લોકોએ અહીંયા સહકાર આપ્યો છે. આણંદ છે, નડિયાદ છે, કપડવંજ છે, પીચ છે, ડાકોર છે, બોરસદ છે, છેક સુધી ખંભાત સુધીના લોકોએ અહીંયા આપી અને અમને બધાને સાથ સહકાર આપ્યો છે. એટલે આ કેસની અંદર, જય પાટીલના કેસની અંદર અમારી જે માગણી હતી કે તમે કમસે કમ એક આરોપીને લાવી રજૂ કરો. આજે એક આરોપીને આપણી પાસે આરોપી એને પકડી લેવામાં આવ્યો છે. એટલે એ પોલીસે જે કંઈ કામગીરી કરી છે એના આધારે મેં થોડો એની ઉપર ભરોસો મૂક્યો છે અને ભરોસાના આધારે જ અમે હમણાં તાત્કાલિક પૂરતું આ કાર્યક્રમ અમે સ્થગિત કર્યો છે. એટલે એને એવું નહીં માનવાનું કે અમારું આંદોલન બંધ થઈ ગયું છે. આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે. બાકીની વાત એ છે કે જેટલા પણ લોકો આવ્યા એની અંદર કોઈ જ્ઞાતિની વાત નથી આવતી. ક્ષત્રિય સમાજના માણસો બી આવ્યા છે, વણકર સમાજના માણસો આવ્યા છે, રોહિત સમાજના માણસો બી આવ્યા છે, ગૌરવ બ્રાહ્મણ સમાજના માણસો બી આવ્યા છે. અનેક અલગ જ્ઞાતિઓ માણસના લોકો આવીને આપણને સાથ સહકાર આપ્યો. એ તમામ લોકો, એ તમામ આગેવાનો લોકોને પણ હું સેલ્યુટ મારું છું, એમને અભિનંદન આપું છું કે આ જે આંદોલન છે એ આંદોલનમાં તમે સાથે રહ્યા છો. અને સાથે રહેવાના કારણે ગઈકાલે જે આંદોલન કર્યું, ચક્કાજામ કર્યું, રેલી કાઢી, આ બધી પ્રક્રિયાના કારણે પોલીસના તંત્ર ઉપર થોડો ઘણો પણ દબાવ આવ્યો અને દબાવના કારણે એ લોકોને લઈ લેવામાં આવ્યા છે. આરોપીને પકડી લેવામાં આવે છે. બાકીના આરોપીઓને પકડવા માટે અમે માત્ર એમને સમય આપ્યો છે. અમારું આંદોલન સ્થગિત થયું છે અને આવતીકાલે જો બધા આરોપીઓ નહીં પકડાય, આવતીકાલે મતલબ કે હવે પછીના સમયમાં જો નહીં પકડાય તો અમારો કાર્યક્રમ જે છે એ રીતે અમે આગળ વધીશું. મુલાકાત કરી મામલતદારના પીઆઈ શું? હિતેન્દ્રભાઈ પરમાર છું, કપડવંશથી, સામાજિક કાર્યકર. જય પાટીલ આત્મહત્યા કેસ બાબતમાં કુલ 5 આરોપીઓ સામે એફઆઈઆર હતી. ખૂબ જ દબાણ છતાં પણ પોલીસ આરોપીની ધરપકડ નહોતી કરતી. તેથી 12 તારીખથી અમે ધરણા ઉપવાસ આંદોલન ચાલુ કરેલું. આજે 15 તારીખે પોલીસ અને મામલતદારશ્રી આવીને રૂબરૂ જણાવેલું છે કે એક પ્રકૃતિના મેડમ નામના આરોપી છે, મહિલા, એમની ધરપકડ થયેલી છે. તેથી બીજા આરોપીઓ પણ જલ્દીથી પકડાશે એમ ભરોસો રાખીને હાલ પૂરતું અમારું જે આંદોલન છે એને સ્થગિત કરીએ છીએ. ટૂંક સમયમાં બીજા આરોપીઓ નહીં પકડાય તો આંદોલન ફરી શરૂ કરવાની જરૂર પડશે તો કરીશું. જય ભીમ, જય ભારત. મુલાકાત કરાયેલા મામલતદારના પીઆઈ શું થયું શું? પીઆઈ સાહેબે આજે એક આરોપી પકડવાની જાહેરાત કરી છે આજે, અને પરિવારના સભ્યો દ્વારા શરૂઆતથી એક જાહેરાત કરવામાં આવી હતી એક આરોપી પકડાશે તો અમે આંદોલન સ્થગિત કરીશું. આજે એક આરોપી પકડાયો છે, આજે આંદોલન અમે સ્થગિત કરીએ છીએ અને આવનાર સમયમાં આરોપી નહીં પકડે તો વધુ ઉગ્રથી હજુ આંદોલન અમે કરીશું. તમામનો અમે આભાર વ્યક્ત કરે છે, જે લોકો સાથ સહકાર આપ્યો તમામનો આભાર વ્યક્ત કરે છે. મુલાકાત થઈ મામલતદારના પીઆઈ શું કહેવાય? સાહેબ આવ્યા હતા. સાહેબે પરિવારને જણાવ્યું જે મુખ્ય આરોપી હતો એ પકડાઈ ગયા છે, એના માટે આજે આ આંદોલન રાખ્યું છે. તો બધાને જય ભીમ. સમાજે જે સાથ સહકાર આપ્યો તે બધા સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ, તમામ સંગઠનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ભીમ. આજે મામલતદારના પીઆઈ સાહેબ તમને લોકો મળવા આવેલા, શું વાત થઈ ને શું કહેશો? આજ રોજ લગભગ 2:15 ના સુમારે મામલતદાર સાહેબ શ્રી
તથા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ પીઆઈ વાઘેલા સાહેબ અમોને મળ્યા. અમારી માંગ મુજબ એક આરોપી પ્રકૃતિબેન પટેલ એ પકડાઈ ગયેલ છે. એટલે અમોએ જે ધરણા કાર્યક્રમ છે એ હાલ પૂરતો સ્થગિત કરીએ છીએ અને જો આરોપીઓ વહેલી તકે નહીં પકડે તો સામાજિક સંગઠનો, સમાજના આગેવાનો અને સામાજિક ટ્રસ્ટો સાથે પરામર્શ કરી જે કંઈ આગળના કાર્યક્રમો આપવામાં આવશે એ આપીશું. હાલ પૂરતું આપણે ધરણા કાર્યક્રમ પૂર્ણ કરેલ નથી, પરંતુ વહીવટીતંત્ર અને પ્રશાસનના ને આપણને આશ્વાસન આપ્યું હોય તો એમના સન્માન ખાતર હાલ પૂરતું સ્થગિત કરીએ છીએ. વધુમાં ખાસ કહેવાનું કે 4-5 દિવસથી ભીમ આર્મી સંગઠન, સંપર્ક અભિયાન સંગઠન અને સામાજિક આગેવાનો સૌએ અમોને જે સાથ સહકાર આપ્યો છે એ સૌનો આભાર માન્ય છે. ખાસ કરીને કનુભાઈ વ્યાસ સાહેબ, નિવૃત્ત દત્ત સાહેબ છે, સંપર્ક અભિયાનના કન્વીનર છે, તેઓનો આભાર માન્ય છે. ભીમ આર્મી વતી વિનોદભાઈ અને રમેશભાઈ, સ્નેહાબેન એ લોકોનો પણ અમે આભાર માન્ય છીએ. સાથે સાથે અમારા સંપર્ક અભિયાનના સાથી મિત્ર એવા હિતેનભાઈ કપડવંતના છે, તેઓએ પણ અમને સાથ સહકાર આપ્યો. લવજી કાકા છે, પ્રેમજી કાકા છે, મહીજી કાકા છે, આવા જે વરિષ્ઠ આગેવાનો છે એમની ઉંમર હોવા છતાં પણ અમારી સાથે રહ્યા છે. એ સૌ વડીલો, સમાજ, સમગ્ર સમાજનો અમે નમસ્તકે આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ સમાજ અમને આવો ને સાથ સહકાર આપતો રહે એવી અમારી લાગણી અને સંવેદનાઓ છે. ખાસ કરીને સૌ સમાજ બંધુઓ અહીંયા નજીકના ગામડાના ડભાણ, પીજ, વસો, દાવડા અને નડિયાદના જે સ્થાનિક સોસાયટીઓના અમુક જે આગેવાનો છે એમણે પણ અમને સાથ સહકાર આપ્યો છે. એ સૌનો આભાર માન્ય છે. હજી પણ હું તમને કહેવા માંગુ છું કે ધરણા કાર્યક્રમ સ્થગિત કર્યો છે. પોલીસ પ્રશાસન, વહીવટી તંત્રમાં વિશ્વાસ મૂકીને આપણે એમને સમય આપીએ છીએ અને એ સમય મુજબ જો પરિપૂર્ણ ના થાય તો સમાજ અમારી સાથે રહે એવી સૌને અમે અપીલ કરીશું અને એમની ચર્ચા વિચારણા સાથે આગળના કાર્યક્રમો આપણે નિર્ધારિત કરીશું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.